વાત કરીએ વિગતવાર સમાચારોની તો સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો સતત અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો ઉનાળામાં વિસ્તારના જે લોકો છે તેમને હિજરત કરી બીજા જિલ્લામાં જવા પડતા હોવાના ઘાટ પણ સર્જાઈ રહ્યા છે। અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામ એટલે કે નાનિયાણી ત્યારે ખાસ નાનિયાણી ગામમાં આઝાદીના 77 વર્ષ પછી પણ વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી। ખાસ વાત કરીએ નાનિયાણી ગામના વેલનાથ પરાર સહિતના જે વિસ્તારો છે તેમાં અત્યાર સુધીમાં વીજળી કોઈ દિવસ આવી જ નથી। શાળામાં અભ્યાસ કરતા બાળકો અંધારામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ચૂંટણી હોય ત્યારે મત માંગવા આવતા નેતાઓ ચૂંટણી પૂરી થતા ગુમ થઈ જતા ખાસ જોવા મળી રહ્યું છે। ખાસ ગ્રામજનોએ આક્ષેપ આવા કર્યા છે। વીજળી ન હોવાથી મહિલાઓને પણ અંધારામાં રસોઈ બનાવવી પડે છે। વીજળી ઉપરાંત પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી। બાળકોને પણ ચાલીને 2 કિલોમીટર સુધી શાળાએ જવું પડ્યું છે। તાત્કાલિક જે સુવિધા છે તેને ઉપલબ્ધ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે। હું જયંતિભાઈ ભરાલિયા અત્યારે હાલ અમે ઉભા છીએ ચોટીલા તાલુકાનું નાનિયાણી ગામ છે। તો અહીંયા એક પરુ જે છે વેલનાથ પરુ કહેવાય છે। તો અત્યારે અમે અહીંયા મુલાકાત લીધી રમેશભાઈ મેર, દેવકરણભાઈ જોગરાણા, અમારા ઈશુભાઈ સાથે અમે અહીં મુલાકાત લીધી। તો અત્યારે અમને અહીં જાણવા મળ્યું કે વર્ષોથી એટલે કે ઘણા વર્ષોથી પેઢીઓથી અહીંયા લાઇટની સુવિધા નથી અને નાના નાના બાળકો છે, તમે જોઈ શકો છો મારી સાથે ઊભા છે। તો આ બાળકોને અહીંયાથી 2 કિલોમીટર દૂર ભણવા માટે જાય છે તો એને રસ્તો નથી, વાહનની કોઈ સુવિધા નથી, હાલીને જવું પડે છે, હાલીને આવવું પડે છે અને સાંજે હોમવર્ક કરવા માટે એને ઘણી બધી તકલીફ પડે છે, દીવાથી વ્યસન કરતા હોય છે, આવી બધી પરિસ્થિતિ હોય છે। તો તાત્કાલિક ધોરણે આવડા લોકોની સમસ્યા દૂર થાય એવી સૌની માંગણી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાનિયાણી ગામમાં આઝાદીના 76 વર્ષ પછી પણ આજ સુધી કોઈ દી લાઇટ આવેલી નથી। ત્યાં નારાયણપરામાં 100 વર્ષ પહેલાની લાઇટ હજી સુધી આવેલ નથી। ત્યાંના નાગરિકોએ ચોટીલા તાલુકાના નાનિયાણી ગામે દુઃખની વાત તો એ છે કે આઝાદીના 75 વર્ષ થવા છતાં પણ હજી આ નાનિયાણી ગામના આ ગામ 3 વખત ફર્યું, હજી આ સરકારે આ ગામની નોંધ લીધી નથી કે આ ઠાકોર સમાજના આ લોકો કઈ રીતે જીવન જીવતા છે, કઈ રીતે પાણી પીતા છે, કઈ રીતે લાઇટ વગેરે અંધારે રહેતા છે, નિશાળિયા છોકરા કઈ રીતે લેસન કરતા છે। મારે તો સરકારને એ કહેવું છે કે શું તમારા છોકરા 2 કિલોમીટર સુધી રોજ હાલીને ભણવા જાય છે? શું તમારા દીકરા કે દીકરીઓ અંધારે લેસન કરે છે? શું તમારી મહિલાઓ 4 કિલોમીટર 5 કિલોમીટર પાણી માટે રજળપાટ કરે છે? અંધારે તમારી મહિલાઓ બેન દીકરીઓ અંધારે રાંધે છે? તો આ ઠાકોર સમાજનો વાંક શું કે તમે આ ઠાકોર સમાજ સાથે અન્યાય કરી રહ્યા છો? આ 50-60 માણાનું કુટુંબ છે। આઝાદી પછી હજી એમને લાઇટ ન મળે, પીવા પાણી ન મળે, ચાલવા હારા રસ્તા ન મળે, શાળાઓ ન મળે। સરકારને કહેવા માંગી છે ટૂંક સમયની અંદર આ વિસ્તારને જો પાણીની સુવિધા, લાઇટની સુવિધા, રસ્તાની સુવિધા કરવામાં ન આવી તો ના છૂટકે અમારે તમારી કચેરીનો ઘેરાવ કરવો પડશે। બધાને સાથે રાખી અને કચેરીનો ઘેરાવ કરવો પડશે અને તમામ જવાબદારી સરકારશ્રીને છે।